હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણે વાડીએ. તમને મેં વાત કરી હતી એક કલમ બતાવવાની. પોપૈયા આવતા નહોતા તો પોપૈયા કેવી રીતે આવે તો મારા વાલા તમે જોઈ લીધો. ડીપમાં પાણી જાય છે અને અડધું કૂવામાં પાણી જાય છે. અહીંયા કરી છે રીંગણી, થોડીક રીંગણી છે. આ બધા લીંબુડા છે ભાઈ. ટૂર છે, લીંબુડા છે. બાજુવાળાની દાદાની વાડી છે. આ એક કલમ આપણે કેમ કરવી ને, એને નાથવો કેમ પોપૈયાને, આ એની માહિતી તમને હું આપું છું કે કઈ રીતે નાથવો, કઈ રીતે પોપૈયા આવે. તમે જોઈ લો આ પોપૈયા. પોપૈયા જુઓ તમે, કેટલા બધા પોપૈયા છે. કાંઈ ઘટે એવું છે નહીં. પોપૈયા લૂમખે આવ્યા છે, મોટા મોટા છે પાછા, એવું નથી નાના નાના. જો જબરા જબરા છે પોપૈયા. જોરદાર પોપૈયા છે. તો આને નાથવો કેવી રીતે, શું કરવું એ તમને હું જણાવી દઉં કે કેવી રીતે નાથવાનો છે આને. નાથવામાં કાંઈ છે નહીં, પોપૈયા ન આવે. જો આ પોપૈયા છે ત્યાં લગી કાંઈ એને પોપૈયા આવતા નહોતા. ત્યાર પછી એને નાથી નાખ્યો છે. જો તમને બતાવી દઉં, આ નાથેલો છે. આ ખીલો છે, આઠાની ખીલો હોરો દાદાએ ચડાવી દીધો છે. હોરો કાઢી નાખ્યો છે. જો અહીંયા પણ છે. અહીંથી આમ હોરો મારી દીધો છે. અહીંથી આમ હોરો મારી દીધો છે. હોરો માર્યા પછી આ પોપૈયા ચાલુ થઈ ગયા આવવાના, ઝીણા ઝીણા, પણ પછી મોટા થયા છે. આ જે કોઈ મારા મિત્રોને પોપૈયાનું રોપ હોય, ઝાડવું હોય, પોપૈયો હોય જેને, અને પોપૈયા આવતા ન હોય તો આવી રીતે તમે કરી શકો છો. પોપૈયો છે અને જુઓ તમે, જોરદાર પોપૈયા છે ભાઈ. આ પોપૈયાની કલમ છે. જો પોપૈયા પાછા પાકે છે. હોતી એવું નથી કે તમારે આ પહેલાં શરૂઆત થઈ હતી નાના નાના પોપૈયાની. આ નાના નાના પોપૈયાની શરૂઆત થઈ હતી. આ છે એક, આ બાજુ પાકેલું છે. એક દાદાએ ઉતારી લીધો છે. અને મોટા મોટા ઘણા પોપૈયા છે. જુઓ તમે, મોટા મોટા પોપૈયા છે. કે નાના પોપૈયા નથી, એવું નથી કે નાના પોપૈયા છે. હું તમને અલગ બતાવું તો તમને એમ થાય કે અલગ બતાવે છે, પણ હું જો તમે પોપૈયાની બાજુમાં જ ઊભો છું અને આ પોપૈયાની ઉપર હાથ ફેરવું છું, એટલે તમને ખબર પડે કે પોપૈયા નાના ખરેખર આવે છે. તો જે કોઈના મિત્રોને પોપૈયો નર હોય ને, તો એના માટે નાથવો જરૂરી છે. તો નાથી દેવાનો તમારે. જો આ રીતે હોરો ખીલો ચડાવી દેવાનો, એટલે પોપૈયા આવવાના ચાલુ થઈ જાય. બરાબર છે. તો મારા મિત્રો, આ વિડીયો પૂરો જોઈજો ભાઈ, તો તમને માહિતી આવશે. તો મારા મિત્રોને જણાવવાનું કે વિડીયો પૂરો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ ઠોકવાનું ભૂલતા નહીં ભાઈ. જય રામાપીર, જય ગુરુદેવ. વિડીયો પૂરો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ ઠોકવાનું ભૂલતા નહીં ભાઈ. તો જય રામાપીર, જય ગુરુદેવ મારા વાલા.